એક મહત્વના સમાચાર પાલડી એનઆઈડીમાં દારૂની મહેફિલ પર દરોડા પાડવામાં આવ્યા છે। 29 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની દારૂ પીતા ઝડપાયા છે। 15 છોકરા અને 14 છોકરીઓ આ મહેફિલમાં ઝડપાયા। એનઆઈડીમાં વિદ્યાર્થીઓ દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે પોલીસને ભાળ થતા પોલીસે હાલ આ દરોડા પાડ્યા છે અને દારૂ ક્યાંથી આવ્યો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે। હાલ પાલડી પોલીસે કાર્યવાહી તપાસ શરૂ કરી છે। સંવાદદાતા आशुतोष उपाध्याय जोड़े गया है। आशुतोष, पालड़ी एनआईडी में दारूनी महफिल मारता કેટલાક युवक युवतीओ झड़पाई गया है। दारू क्यांथी आव्या, कोण छे आ युवक युवतीओ, कई दिशा में तपास? जगदीश, गुजरात में दारूबंदी होवानी जे पोल छे ते हवे खुली चूकी है। शैक्षणिक संस्थाओनी आसपासना विस्तारमां जो तमाकुना सेवन पर प्रतिबंध होय त्यारे बेफाम रीते प्रीमियर जे इंस्टिट्यूट छे एनआईडी तेमां खुल्लेआम दारू पीवाई रह्यो छे। एनआईडी छेल्ला घणा वखतथी विवादमां आवी छे। अनेक एवी फरियादो आवी छे। ड्रगना सेवनथी लईने दारूना सेवन सुधी अनेकवार रेडो पण पाडवामां आवी छे અને વિદ્યાર્થીઓ પહેલા પણ અહીંયા ઝડપાઈ ચૂક્યા છે। ત્યારે ફરી એકવાર પોલીસને બાતમીને આધારે એનઆઈડીમાં રેડ કરવામાં આવી હતી અને 29 જેટલા વિદ્યાર્થીઓ જે છે દારૂ પીતા ઝડપાઈ ચૂક્યા છે। પોલીસને કંટ્રોલ રૂમના મેસેજ થ્રુ મેસેજ મળ્યો હતો કે જે એનઆઈડી જે છે તેની હોસ્ટેલમાં જે દારૂની મહેફિલ ચાલી રહી છે અને તેને પગલે તેઓએ રેડ કરી હતી અને આશરે 1:30 વાગ્યાની આસપાસ રેડ કરવામાં આવી અને 14 છોકરીઓ અને 15 જેટલા છોકરાઓ છે તે દારૂની મહેફિલ મારતા જે ઝડપાઈ ચૂક્યા છે। હાલ તમામે તમામ જે વિદ્યાર્થીઓ છે તેઓને અહીંયા પાલડી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। તેમની તપાસ ચાલી રહી છે કે દારૂ તેઓ ક્યાંથી લાવ્યા હતા, તેમને કોણ સપ્લાય કરતું। સૌથી મહત્વની વાત એ છે કે એનઆઈડી એ પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ છે અને મોટાભાગના જે વિદ્યાર્થીઓ છે તે આઉટ ઓફ સ્ટેટના છે, એટલે ક્યાંક ને ક્યાંક તેઓ પણ તેમના સ્ટેટમાં ગયા અને ત્યાંથી પણ દારૂ લાવ્યા હોય તેવું પણ બની શકે છે। जगदीश, आशुतोष, कंट्रोल मैसेज तरफथी शुं कार्यवाही थई रही छे अने आ जे युवक युवतीओ झड़पाया छे तेने लईने संचालकोनुं शुं कहेवुं छे? एक प्रीमियर इंस्टिट्यूट है विश्व में तेनु एक अलग थी एक डिजाइन क्षेत्रનું एक नाम है। एनआईडी में जયારે मारी बात थई थी त्यारे तेओए रेड न पड़ी होवानी जणाव्युं छे कारण के तेओ पण तेमनो स्पष्ट बचाव करी रह्या छे। परंतु जे हकीकत छे ते हवे खुली चूकी छे। तमामे तमाम जे विद्यार्थीओ छे तेमने पालड़ी पोलीस स्टेशन खाते लाववामां आवे छे અને हाल तेमनुं छे तपास चाली रही छे। जगदीश, आभार आशुतोष माहिती माटे। વધુ એક વખત શિક્ષણ જગત શર્મસાર થયું છે। પાલડીમાં પ્રખ્યાત વિખ્યાત એવી એનઆઈડી કોલેજમાં આ પ્રમાણે દારૂની મહેફિલ મારતા 14 થી 15 યુવક યુવતીઓ ઝડપાયા છે। હાલ પોલીસે યોગ્ય તપાસ હાથ ધરી છે। તો રાત્રે 1:30 વાગે યોગ્ય બાતમીના આધારે પોલીસને આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી અને આખરે જ્યારે આ એનઆઈડી કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારે જોવામાં આવ્યું કે કેટલાક વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ દારૂ પીતા રંગે હાથ ઝડપાઈ ગયા છે। આ વિદ્યાર્થીઓ પરપ્રાંતીય હોવાનું પણ સામે આવ્યું છે। કોઈ પાર્ટી હતી કે કયા આધાર પર તે દરેકે દરેક વિગતો હાલ પોલીસ તપાસ કરી રહી છે। પાલડી એનઆઈડીમાં દારૂની મહેફિલ પર આખરે પોલીસે યોગ્ય બાતમીના આધારે આ દરોડા પાડ્યા છે। આ જે બોતલો ક્યાંથી લાવ્યા હતા તે અંગે પણ પોલીસ પડદો ઉચકશે। હાલ પોલીસ દારૂ ક્યાંથી લાવે તેની તપાસ કરી રહી છે। ઉપરાંત કંટ્રોલ મેસેજના આધારે પણ પોલીસ કાર્યવાહી કરશે અને કંટ્રોલ મેસેજ આ મુદ્દા પર હવે કેવા પ્રકારનો ઘટસ્ફોટ કરે છે તે પણ મહત્વનું સાબિત રહેશે। રાત્રે 1:30 વાગે મોડી રાત્રે આ દારૂની મહેફિલ મારતા યુવક યુવતીઓ વિદ્યાર્થીઓ ઝડપાયા છે। વધુ એક વખત શિક્ષણ જગતને આજે નીચું જોવું પડી રહ્યું છે।